ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં ફ્લાવર. તો એના હારું આપણે લીધું છે એક ફ્લાવર. તો આ રીતનું એક આપણે ફ્લાવર લીધું છે અને દહીં. તો દહીં આપણે લીધું છે આ પોણો કપ જેટલું અને 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ, બેસન. લસણ લીધું છે આપણે 1 ગાંઠિયો, લીલા ધાણા લીધા છે. નોર્મલ આપણે મસાલા જોઈએ હળદર, ધાણા, જીરું, હિંગ અને લાલ મરચું ને બધું એમ, રાઈ જીરું, મીઠું સ્વાદ પ્રમાણે અને તેલ જોહે. બસ આટલી જ વસ્તુ જરૂર પડશે. તો પહેલાં આપણે આ ફ્લાવર છે એને આપણે ટુકડા કરી લેવું. આ રીતના ભાગ કાઢી નાખશું આપણે. આને આપણે આખું ધોઈ જ નાખ્યું હતું પહેલાં. તો આને આ રીતના આપણે ટુકડા કરી લેવું. તો ફ્લાવર આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. હવે આ લસણ, તો લસણ છે એને આપણે ટુકડા કરી લેવું આ રીતે, થોડીક લાંબી. આ રીતનું લસણ સુધારી લેવું. આ રીતનું બધું લસણ કરી લેવું. તો લસણ આપણે સુધારી લીધું છે. હવે આપણે એનો વઘાર કરશું. તો ગેસ ચાલુ કરશું આપણે. ના કઢાઈમાં આપણે તેલ નાખશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું. તેલ ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખશું થોડીક રાઈ, થોડુંક જીરું અને આ લસણ. આ રીતે થોડુંક લાલ થવા દેવાનું જીરું ને લસણ. થોડીક એમાં આપણે નાખશું હિંગ અને આ ફ્લાવર. હવે મીઠું આમાં નાખી દઉં આપણે. થોડીક હળદર નાખી દઉં. હવે આને આપણે પકાવી લઈએ. તો આને આપણે 5 મિનિટ જેવું પકાવી લઈશું સારી રીતે. એકદમ મસ્ત ટેસ્ટ લાગશે. મને તો ફ્લાવર એટલું બધું ભાવે ને. તો તમને કોને કોને ફ્લાવર ભાવે એ કમેન્ટ કરીને કહેજો. મને તો આવું કોઈક પીળું શાક બનાવીને દે ને તોય મને બહુ ભાવે ફ્લાવરનું. આ રીતે આપણે પકાવી લીધું છે. મેં ટેસ્ટ કર્યું તો થોડુંક મીઠું ઓછું લાગે તો થોડુંક મીઠું નાખી દઉં. હજી આપણે દહીં આવશે એટલે આ રીતનું પકાવી લેવાનું. તો આપણે નાખી દઉં ફ્લાવર સાઈડમાં કરી અને ચણાનો લોટ, બેસન. આમાં શેકી લેવું થોડુંક તેલમાં આ રીતે. ગરમા ગરમ હોય તેલ આનું એટલે ફ્લાવર ભેગું અસર શેકાઈ જાય લોટ.
આમાં બીજા મસાલા નાખી દે હું. તો હળદર તો નાખી દીધી, મીઠું નાખી દીધું, ધાણા જીરું અને થોડું લાલ મરચું. આમાં મિક્સ કરી દઉં. એમાં દહીં નાખી દે હું આપણે. ગેસ ધીમો કરી દે હું. થોડીક વાર આમાં પકાવી લે હું આપણે. થોડાક લીલા ધાણા નાખી દે હું. થોડીક વાર પકાવી લે હું. આને તમે આ રીતનું બનાવીને ભાત આરે ખાઈ શકો, બહુ મસ્ત લાગશે. તો થોડીક વાર આમાં પકાવી લે હું. આને આપણે પકાવી લીધું છે થોડીક વાર, અને બીજા ધાણા આપણે નાખી દીધા આમાં. મસ્ત લાગશે એકદમ ખાવામાં આ રીતનું. ગેસ બંધ કરી દે હું હવે. તો આને આપણે હવે નીચે ઉતારી લે હું અને કાઢી લે હું પ્લેટમાં એક સર્વ કરી લે હું. તો તૈયાર છે આપણું દહીં ફ્લાવર. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દહીં ફ્લાવર.